પહોંચ્યો છે એવું ધારીને બેઠા આપના આગમનને વધારવા માટે અમે બધા દરવાજા ખોલીને બેઠા. શબ્દો છે આવકાર અને શબ્દો થકી છે સત્કાર. તો આવા જ શબ્દો વડે માનનીય આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ, મારી વાલી વિદ્યાર્થીનીઓ અને પધારેલ સર્વે વાલીશ્રીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ. સૌથી પહેલા તો હું વાત કરીશ અત્યારના શાળા સમયની. તો શાળાનો સમય છે 7 થી 12:30, પણ ઘણા ખરા બહેનો છે એ 7:30 વાગે, 8 વાગે, 8:30 સુધી આવવાનું ચાલુ હોય છે. તો નિયમિત શાળાએ પહોંચી જાય એ વાલીશ્રીઓએ ધ્યાન રાખવું. બીજું એ કે ધોરણ 3 થી 5 ના પેપર પૂરા થઈ ગયા છે, એમની પરીક્ષા પૂરી થઈ ગઈ છે, પણ એમને આવવાનું છે નિયમિત શાળાએ. અને સોમવારથી ધોરણ 6 થી 8 ની બહેનોની પરીક્ષા ચાલુ થશે. તો એ ઘરે નિયમિત વાંચે અને તૈયારી કરે એવું ધ્યાન રાખવું. અહીંયા શાળામાંથી એમને પાઠ્યપુસ્તકો તો મળે જ છે, પણ સાથે સાથે ચોપડાઓ અને સ્વાધ્યાય પોથી પણ મળે છે. એવું થાય કે તમે પૂછો ને કે લેસન થઈ ગયું, બધું કમ્પ્લીટ, એટલે ના નહીં પાડે, હા, કેમ કે અમને પણ આ જ પાડે છે. ઘણા ખરા બહેનો એવા હોય છે કે જેને 100% કમ્પ્લીટ હોય, પણ અમુક બહેનો એવા પણ હોય છે કે જ્યારે ચેક કરીએ ને ત્યારે ખબર પડે કે 25% જ હોય. 100 માંથી ખાલી 25% કહ્યું હોય, 75% બાકી હોય. તો એ પછી એમને અહીંયા પરાણે પૂરું કરાવવામાં આવે છે. ઓલું કહેવાય છે ને કે મા બાપનો ઠપકો ખાધેલ બાળક, માસ્તરની સજા ભોગવેલ વિદ્યાર્થી અને સોનીએ ટીપેલ સોનું, અંતે તો ઘરેણા જ બને છે. એટલે અમે તો પ્રયત્ન કરીએ જ છીએ, પણ સાથે તમે પણ પ્રયત્ન કરો તો વધારે સારું રિઝલ્ટ મળશે. ઉપરાંત અહીંયા એમને નિયમિત રીતે વાંચન, લેખન, ગણન પણ કરાવવામાં આવે છે. FLN ની બુક બનાવવામાં આવે છે, એટલે એ પણ ક્યારેક ક્યારેક ચેક કરતા રહીએ. લાઇબ્રેરી પણ છે, જેમાં આ વર્ષે ઘણા સરસ અને નવા પુસ્તકો આવ્યા છે. એમની કક્ષા પ્રમાણેના વાર્તાના પુસ્તકો અને બીજા પણ પ્રેરણાદાયી પુસ્તકો છે એ એમને આપવામાં આવે છે. દર અઠવાડિયે ધોરણ પ્રમાણે વિદ્યાર્થીનીઓના વારા હોય છે. શનિવારે ભાર વિનાનું ભણતર એટલે આનંદદાયી શનિવાર અને બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવે છે. બેગલેસ ડેમાં એમને બેગ સાથે લાવવાનું રહેતું નથી. એમને અલગ અલગ સ્થળોની મુલાકાત કરાવવામાં આવે છે, જેમાં હનુમાનની ધારે લઈ ગયા હતા, અલગ અલગ મંદિરોના દર્શન કરાવીએ છીએ અને પગપાળા ચાલી અને મહેતા ખંભાળિયા પણ લઈ ગયા હતા. એટલે અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસક પ્રવૃત્તિઓ પણ એટલી જ સરસ રીતે થાય છે. તો અહીંયા અમે પ્રયત્નો કરીએ છીએ અને સાથે તમે પણ વધારે ધ્યાન આપો અને પ્રયત્નો કરો એવી આશા સાથે અસ્તુ.